આ તરફ સુરતમાં શ્વાનનો આતંક યથાવત છે। શ્વાન વાહનોની પાછળ દોડતા અકસ્માત સર્જાયો। બાઇક ચાલકને અડફેટે લેવામાં આવ્યો હતો। 10 દિવસમાં 15 લોકો ભોગ બન્યા છે। એએમસીમાં રજૂઆત છતાં કોઈ જ કાર્યવાહી થતી નથી તેવું સ્થાનિકોનું કહેવું છે। સુરત શહેરમાં શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। પાલનપુર કેનાલથી V4U જતા રસ્તા પર અકસ્માત સર્જાયો। સરિતા રો હાઉસ પાસે મહિલા અને પુરુષનો અકસ્માત થયો। શ્વાન રસ્તા પર અને વાહન ચાલક પાછળ દોડે છે, જેના કારણે અકસ્માત સર્જાયો હતો। અહીંયાથી બેઠેલા જ ને તે વચ્ચે એકદમ અચાનક આવ્યા। હવે મારી નોર્મલ સ્પીડ હતી 35-40ની, એ અચાનક વચ્ચે આવ્યા। એ લોકોને બચાવવામાં બ્રેક મરાવી હોય ને બ્રેક મારી એટલે મારી ટાયર સ્લીપ થઈ। એટલે કૂતરાઓ વચ્ચે રસ્તા પર જ આવી ગયા હતા। બરાબર છે। ક્યાં વાગ્યું તમને? અહીંયા પગમાં બોલાઈ ગયું છે। તમારે ફર્સ્ટ એડ પાણીની કેવી જરૂર છે? ના જરૂર હે, કોઈને બોલાવવાના છે? ના બોલાવ્યા છે, મારું ફેમિલી આવે છે। પણ હેલ્મેટ હતું એટલે તમે બચી ગયા?